આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સમગ્ર દેશની સાથે રાજ્યમાં દાહોદ સહિત 4 જિલ્લાઓમાં ડ્રાય રન એટલે કે કોરોના રસીકરણનો પૂર્વ અભ્યાસ આજે હાથ ધરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાત સહિત દેશના 6 શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરતા કહ્યું હતું કે ગરીબોની મુશ્કેલીઓ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. ગુજરાતના 8000 ગામોને ડિજીટલ સેવા સેતુ યોજના હેઠળ આવરી લેવાયા છે અને વર્ષ 2021માં રાજ્યના બધા જ ગામોને આ યોજના હેઠળ આવરી લેવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ જિલ્લામાં 1 અબજ 13 કરોડ રૂપિયાના ખર્ચના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે અને રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.32% થયો. સમાચાર વિગતવાર. સમગ્ર દેશની સાથે રાજ્યમાં દાહોદ સહિત 4 જિલ્લાઓમાં ડ્રાય રન એટલે કે કોરોના રસીકરણનો પૂર્વ અભ્યાસ આજે હાથ ધરાશે. સત્તાવાર યાદી મુજબ દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ, ભાવનગરમાં સર ટી જનરલ હોસ્પિટલ, વલસાડમાં GMERS મેડિકલ કોલેજ તથા આણંદમાં જિલ્લા હોસ્પિટલ ખાતે આજે કોરોના રસીકરણનો પૂર્વ અભ્યાસ હાથ ધરાશે. આ ઉપરાંત આ 4 જિલ્લાઓમાં એક શહેરી આરોગ્ય કેન્દ્ર તથા એક આઉટરીચ કેન્દ્ર ખાતે પણ રસીકરણ પૂર્વાભ્યાસ હાથ ધરાશે. સમગ્ર દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમોનો પૂર્વ અભ્યાસ આજે યોજાશે. દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગઈકાલે નવી દિલ્હી ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ બેઠકમાં કોવિડ-19 સામેની લડત માટે રસીકરણના પૂર્વ અભ્યાસ અંગે તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન તેમણે રાજ્યોના તમામ અધિકારીઓને જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા. રાજ્યના અધિકારીઓએ માહિતી આપી હતી કે રસીકરણ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને હોસ્પિટલો સંપૂર્ણ રીતે સજ્જ છે. ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે પૂર્વ તૈયારીઓનો ઉદ્દેશ એ છે કે મુશ્કેલીઓ અગાઉના તબક્કામાં આવી હોય તેની ઓળખ કરી તેમાં સુધારો કરી શકાય. તેમણે રાજ્યોના અધિકારીઓ દ્વારા કરેલી વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌના માટે ઘરનો વાયદો કરતા કહ્યું હતું કે ગરીબોની મુશ્કેલીઓ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. ગઈકાલે વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ગુજરાત સહિત 6 શહેરોમાં વૈશ્વિક આવાસ ટેકનોલોજી પડકારો GHTC ઇન્ડિયા અંતર્ગત લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. हाउस प्रोजेक्ट अब देश के काम करने के तौर तरीकों का भी एक उत्तम उदाहरण है. हमें इसके पीछे जो बड़े विजन को भी समझना होगा. एक समय में आवास योजनाएं केंद्र सरकारों की प्राथमिकता में उतनी नहीं थी जितनी होनी चाहिए. सरकार घर निर्माण की बारीकियों और क्वालिटी पर नहीं जाती थी, लेकिन हमें पता है बिना काम के विस्तार में ये जो बदलाव किए गए हैं, अगर ये बदलाव न होते कितना कठिन होता. आज देश ने एक अलग अप्रोच चुनी है, एक अलग मार्ग अपनाया है. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીના વૈશ્વિક પડકારોએ દેશને નવી શોધખોળ અને નવી ટેકનોલોજી અપનાવવાની તક આપી છે. કેન્દ્ર સરકાર શહેરોમાં રહેતા ગરીબો અને મધ્યમ વર્ગની આ જરૂરિયાતોને સમજીને મકાનોના નિર્માણને પ્રાથમિકતા આપી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત 1144 આવાસો બનશે. ગુજરાતના 8000 ગામોને ડિજીટલ સેવા સેતુ યોજના હેઠળ આવરી લેવાયા છે અને વર્ષ 2021માં રાજ્યના બધા જ ગામોને આ યોજના હેઠળ આવરી લેવાશે. ગ્રામીણ વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ ઓનલાઈન માધ્યમથી સરળતાથી અને ઝડપથી મળે તે હેતુથી ડિજીટલ સેવાઓનો કાર્યક્રમ અમલમાં મુકાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત ઓક્ટોબર 2020માં ડિજીટલ સેવા સેતુનો પ્રારંભ 2000 ગામોમાં કરાવ્યો હતો. પ્રથમ તબક્કામાં 22 જેટલી વિવિધ સરકારી યોજનાઓના લાભો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ સેવા સેતુ યોજનાઓમાં રેશન કાર્ડમાં વિગતોમાં ફેરફાર કરવો, ઓનલાઈન ટિકિટ બુકિંગ કે રદ કરવી, સમરસ છાત્રાલય પ્રવેશ, આવકનો દાખલો જેવી 45થી વધુ સેવાઓ ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ જિલ્લામાં 1 અબજ 13 કરોડ રૂપિયાના ખર્ચના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 મહિનામાં ગુજરાતમાં 20,000 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. તેમણે વર્ષ 2021માં વિકાસની કામગીરી હજી ઝડપથી ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે શહેરોનો વિકાસ અટકે નહીં તે માટે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 300 ટીપી સ્કીમ અને 40 ડીપી સ્કીમ બનાવી નોંધપાત્ર પહેલ કરી છે.
રાજકોટમાં હાથ ધરાયેલા અને હાથ ધરાનાર વિકાસ કામોની વિગતો આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં એઇમ્સ, આંતરરાષ્ટ્રીય વિમાન મથક, બસપોર્ટ, 6 માર્ગીય રસ્તા સહિત વિવિધ પ્રોજેક્ટો હાથ ધરાયા છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.32% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 907 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 2,31,800 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના 734 નવા કેસ નોંધાયા છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 9,663 છે. આ પૈકી 9,599 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 64 જણા વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના મોત થતાં કોવિડના લીધે મૃત્યુ પામનારની સંખ્યા 4,309 થઈ છે. આકાશવાણીના સમાચાર સેવા પ્રભાગ દ્વારા હિન્દી અને અંગ્રેજી સમાચારના સમયમાં ફેરફાર કરાયા છે. તેને કારણે પ્રાદેશિક સમાચારના સમયમાં પણ ફેરફાર અમલી બન્યા છે. અમલી બનેલા નવા સમયપત્રક અનુસાર પ્રાદેશિક સમાચાર 10 મિનિટ વહેલા અપાશે, એટલે કે સવારે 7 થી 7:10 સુધી બપોરના સમાચાર 2:20 થી 2:25 અને સાંજના સમાચાર 7 થી 7:10 દરમિયાન પ્રસારિત કરાશે. અભયમ હેલ્પલાઇન કોવિડ મહામારી દરમિયાન મહિલાઓ માટે ઘણી સહાયરૂપ બની. વિતેલા વર્ષ 2020 દરમિયાન અભયમને શહેર જિલ્લામાં ઘરેલુ હિંસાના 3,480, મોબાઇલથી હેરાનગતિના 251, વ્યસનીઓ દ્વારા હિંસા સહિત કુલ 4,767 કોલ મળ્યા. વર્ષ 2015થી વર્ષ 2020 દરમિયાન કુલ 26,053 પીડિત મહિલાઓએ સુરત અભયમની મદદ માંગી હતી. સામાન્ય સમયમાં ઘરેલુ હિંસાના કોલ 24 થી 26% જેટલા રહેતા હતા, જે કોવિડ-19ના સમયગાળા દરમિયાન 42 થી 44% જેટલા રહ્યા. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ દ્વારા કાર્યરત અભયમ હેલ્પલાઇનને દિન પ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પાડનાર અભયમે કોરોના કાળમાં પણ કોરોના વોરિયર તરીકે અવિરત સેવાઓ પૂરી પાડી હતી. રાજ્યમાં વિદેશી યાયાવર પક્ષીઓના આગમન માટે જાણીતા અને વડોદરા નજીક આવેલા વઢવાણા તળાવ ખાતે 29મી પક્ષી ગણતરી કામગીરી પૂરી થઈ ગઈ છે. વડોદરાના વન વિભાગ દ્વારા પક્ષીઓની ગણતરીના આંકડા આજે જાહેર કરાશે. કુલ 2 સત્રમાં કરવામાં આવેલ પક્ષીગણના કામગીરીમાં સ્વૈચ્છિક સંસ્થાના 130 જેટલા સ્વયંસેવકો પણ જોડાયા હતા. વડોદરાના મદદનીશ વન સંરક્ષણ HD રાહુલજીએ જણાવ્યું હતું કે પક્ષીઓની વસ્તી ગણતરી માટે 950 એકરમાં ફેલાયેલા વઢવાણા તળાવને 13 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ગયા વર્ષે કરાયેલી પક્ષી ગણનામાં 179 પ્રજાતિઓના 76,000 પક્ષીઓની ગણના થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્યના નાગરિકોને અનોખી ભેટ આપતા કહ્યું કે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ STમાં 1,000 નવી બસ ખરીદીને આગામી જૂન મહિનાથી મુસાફરોની સેવામાં મૂકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તલોદ, સિદ્ધપુર, અંકલેશ્વર, ચૂડા અને દિયોદરમાં કુલ 12 કરોડ 89 લાખના ખર્ચે નવનિર્મિત 5 બસ મથકો અને ઉનામાં 2 કરોડ 3 લાખના ખર્ચે નવનિર્મિત ડેપો વર્કશોપના લોકાર્પણ અવસરે ગાંધીનગરથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન સેવા માટે નવી 50 બુક મૂકવામાં આવશે. તેમણે આ લોકાર્પણ સાથોસાથ રાજ્યમાં 10 સ્થળો વસઈ, કોટડા સાંગાણી, ભાણવડ, મહુવા, તુલસીશ્યામ, ધાનપુર, કેવડિયા કોલોની, સરા, કલ્યાણપુર અને ટંકારા ખાતે કુલ 18 કરોડ 41 લાખના ખર્ચે નિર્માણ થનાર નવીન બસ મથકોની ખાતમુહૂર્ત વિધિ પણ સંપન્ન કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર દેશની સાથે રાજ્યમાં દાહોદ સહિત 4 જિલ્લાઓમાં ડ્રાય રન એટલે કે કોરોના રસીકરણનો પૂર્વ અભ્યાસ આજે હાથ ધરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાત સહિત દેશના 6 શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું અને રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.32% થયો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર